એક જાગૃત નાગરિક આરોપી શ્રી પુષ્પક કુમાર શાંતિલાલ પંચાલ, ઉંમર વર્ષ 44, ધંધો નોકરી, રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3, રહે બી 1136 ક્વાર્ટર, સેવા સદન પાછળ, ગોધરા અને મૂળ રહે 406 આશીર્વાદ વિલા, રો હાઉસ, ન્યૂ સિટી લાઇટ રોડ, સુરત. આ શહેરના આરોપીને એસીબીએ ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પુષ્પક કુમાર શાંતિલાલ પંચાલ, ઉંમર વર્ષ 44, ધંધો નોકરી, રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3, રહે બી 1136 ક્વાર્ટર, સેવા સદન પાછળ, ગોધરા, મૂળ રહે 406 આશીર્વાદ વિલા, રો હાઉસ, ન્યૂ સિટી લાઇટ રોડ, સુરત શહેર. લાંચની માંગણીની રકમ ₹5000, લાંચ સ્વીકારેલ રકમ ₹5000, લાંચની રિકવરી કરેલ રકમ ₹5000. ગુન્હાની તારીખ 8/1/2024. ગુન્હાની જગ્યા રાજ્ય વેરા કચેરી, પંચમહાલ, ગોધરા. આ કામના ફરિયાદીઓને જયવીર એન્ટરપ્રાઇઝ નામથી સાપા રોડ, ગોધરા ખાતે દુકાન વ્યવસાય ધંધા માટે જીએસટી નંબર મેળવવા તારીખ 28/12/2023 ના રોજ ઓનલાઈન અરજી કરેલ. જીએસટી નંબર આપવાના કામે આક્ષેપિત સ્થળ વિઝિટ કરી ફરિયાદી પાસે ₹5000 માંગણી કરેલ. ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીમાં ફરિયાદ આપતા તારીખ 8/1/2024 ના રોજ ગોઠવાયેલા લાંચના છટકા દરમિયાન આક્ષેપિતે પંચ 1ની હાજરીમાં હેતુલક્ષી વાતચીત કરી રાજ્ય વેરા કચેરી, ગોધરા ખાતે પોતાની બેઠક વ્યવસ્થાના ટેબલ ઉપર મુકાવી ₹5000ની લાંચની માંગણી કરી સ્વીકારી પકડાઈ જઈ ગુન્હો કર્યા વિગતે બાબત ઉપરોક્ત આરોપીને એસીબીએ ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ.